ભરૂચ જિલ્લામાં સીએનજી ગેસના ભાવમાં સતત વધારાને કારણે રિક્ષા ચાલકો અને સામાન્ય મુસાફરો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આ ભાવ વધારાથી રિક્ષા ચાલકોની આર્થિક સ્થિતિ કથળી રહી છે। રોજિંદી મુસાફરી કરતા સામાન્ય વર્ગમાં પણ અસંતોષ પ્રવર્તી રહ્યો છે। સ્થાનિક રિક્ષા ચાલકો અને મુસાફરો સરકાર પાસે ગેસના ભાવ ઘટાડવા માટે ઉગ્ર માંગ કરી રહી છે। જય ભારત રિક્ષા એસોસિએશનના જિલ્લા પ્રમુખ આબિદ મિર્જાએ જણાવ્યું કે ભરૂચ જિલ્લામાં આશરે 22,000 રિક્ષા ચાલકો પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે। છેલ્લા કેટલાક સમયથી સીએનજીના ભાવમાં સતત વધારો થતાં તેમની આર્થિક સ્થિતિ કથળી રહી છે। દર 2 મહિને ગેસના ભાવમાં અંદાજે 2 થી 2.5 રૂપિયાનો વધારો કરવામાં આવે છે, જેના કારણે રિક્ષા ચાલકો પર વધારાનો આર્થિક બોજ પડી રહ્યો છે। તેમના બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને સીએનજી ગેસનો ભાવ અગાઉથી જેમ 60 થી 65 રૂપિયા પ્રતિ કિલો કરવામાં આવે। આવું કરવાથી હજારો પરિવારોને સીધી રાહત મળશે। આખો દિવસ મહેનત કરવા છતાં પૂરતી આવક નથી થતી। રિક્ષા ચાલકો અને મુસાફરોએ સરકારને સીએનજીના ભાવ પર અંકુશ લાવી સામાન્ય જનતાને મોંઘવારીમાંથી રાહત આપવા માટે માંગ કરી છે। જો સરકાર વહેલી તકે યોગ્ય નિર્ણય નહીં લે તો આગામી સમયમાં રિક્ષા ચાલકોની મુશ્કેલીઓ વધી શકે છે। જય હિન્દ, જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન ભરૂચ જિલ્લા પ્રમુખ આબિદ મિર્જા। આજે જે સીએનજીના ભાવમાં જે રીતે ગુજરાત સરકાર વધારો કરી રહી છે, એક રિક્ષા ચાલકો સામાન્ય માણસ છે, જેને ઘર ગુજરાન સિર્ફ રિક્ષા ઉપર છે, જેને કોઈ નોકરી નથી ગુજરાતમાં। અને ભરૂચ જિલ્લામાં 22,000 રિક્ષા છે, 22,000 ઘરની ફેમિલીનું ગુજરાન આ રિક્ષા ચાલકો આપણા પોતે જ એમના છોકરાઓનું ભણતર, એમને મકાનનું ભાડો, ગાડીનું મેન્ટેનન્સ અને અમુક બચતની ગાડીને અમુક પોતાની ગાડી। અમે ગુજરાત સરકારથી એ જ માંગ કરીએ છીએ કે જે 60-65 રૂપિયા ગેસનો ભાવ હતો એ જ કરીને આપીએ। અમારા રિક્ષા ચાલકો કોઈ ભાડો વધારવાની જરૂર નથી, જે કે આ સામાન્ય માણસ છે। અત્યારે અમે રિક્ષાનો ભાડો વધારીશું તો પેસેન્જર ભાડો આપવાનું નથી, એમને એ જ લોસ છે। અમે ગુજરાત સરકારથી માંગ કરીએ છીએ કે વહેલી તકે જે 65-60 રૂપિયા ગેસનો ભાવ હતો એ જ કરીને આપે, જેનાથી રિક્ષા ચાલકોને રાહત મળે। જય હિન્દ, જય ભારત। શું નામ છે ભાઈ? મહેન્દ્રભાઈ સુકાભાઈ વસાવા। મહેન્દ્રભાઈ, જે રિક્ષાના સીએનજીના ભાવ વધ્યા તેને લઈને ભાડામાં વધારો થઈ ગયો। ભાડામાં વધારો તમારા સિનિયર સિટીઝનને ગરીબ માણસને તો એવું થાય કે ભાડા વધી જાય, કે રીતના ચાલવા મૂકવાનું। રિક્ષાવાળા એવું કહે છે કે સીએનજીના ભાવ વધે તો અમારા ભાડા વધે, અને અમે રોજગારી 300-400 રૂપિયા કમાવાળા રોજના 50-100 રૂપિયા કેના ખર્ચીએ। શું માંગ છે તમારો સરકાર? બસ આ સીએનજીનો ભાવ ઉતરે એમાં અમારી રાહત છે, અને રિક્ષાવાળાને રાહત છે, બીજું શું થાય। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્ય ટીવી ન્યૂઝ ભરૂચ।